कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 24 चौपाई नंबर प्रथम आया है। આપણે निज बुध भेली नूर में अज्ञानी अंकुर, दया सागर जो सका किनर है न पकड़ो पूर। निज बुध भेली नूर में, गई काले આપણે જોયું કે જાગૃત બુદ્ધ અને અક્ષરની બુદ્ધ એ બંને સ્વામીજીના હૃદયની અંદર આવી ગયા। તો નિજ બુદ્ધ બેલી નૂર में, સુંદર સાહેબ, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને હવે સ્વામીજીના હૃદયની અંદર જ્યારે આવી જાય તો બુદ્ધ કઈ, ગઈકાલે આપણે બતાવ્યું કે બુદ્ધ કઈ બુદ્ધ બતાવી હતી? સુંદર સાથ કઈ બુદ્ધ બતાવી હતી? અક્ષયના અક્ષર બ્રહ્મના હૃદયની અંદર જે છે, હું કાઢું 1 મિનિટ એટલે યાદ આવશે। व्रज रास में हम रमे, व्रज रास में हम रमे, चौपाई नंबर 9। बुध हती रास में रंग, बुध हती रास में रंग। कई बुध हती आपणे જ્યારે રાસમન ને રમ્યા ત્યારે? તો રાસ ક્યાં રમાયો? તો કેવલ બ્રહ્મની અંદર, અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર રમાયો। અને એ બુદ્ધિ હતી अब आए जाहिर हुई, अब आए जाहिर हुई। अब आए मीन्स ए बुद्धि આવી। इत उदय मेरे अंग, इत उदय मेरे संग। तो ए बुद्धि આવી અને निज बुद्ध આવી। निज बुद्ध भेली नूर में आज्ञा मिने अंकुर। અને હવે કે આજ્ઞા મિને અંકુર, રાજ્ય મહારાજના હુકમથી। અહીંયા કહ્યું છે આજ્ઞા મિને અંકુર, પણ પાછળ આજ્ઞા કહ્યું છે એટલે હુકમ થયો અને પાછળ અંકુર। આજ્ઞા મિને અંકુર એને સમજો। રાજ્ય મહારાજના હુકમથી અને મિને અંકુર, મિને અંકુર આ બંને એક જ ચરણની અંદર બે વસ્તુ આપણને બતાવી રહ્યા છે। એક જ ચરણની અંદર બે વસ્તુ બતાવી છે કે રાજ્ય મહારાજનો હુકમ અને મારી અંકુરી, મિને અંકુરી મારી અંકુરી નિસ્બત। હવે જાગૃત થઈ ગયા, એમને બધી સમજ પડી ગઈ। ઇન્દ્રાવતીજીને જાગૃત થઈ ગયા તો બધી સમજ પડી ગઈ। હવે કે છે રાજ્ય મહારાજનો હુકમ અને મારું અંકુર, મીન્સ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા અને મારી ઈચ્છા બંને, મારું મૂળ અંકુર। ઇન્દ્રાવતી કહે છે મારું મૂળ અંકુર, તો મારું મૂળ અંકુર કયું છે? એક દિલનું, વાહિદતનું। હવે કે હું જાગી તો આ બધાને હું જગાવું કે ન જગાવું? બધા સુંદર સાથે હું વેલી બધાને જગાવું। તો એ અંકુર એ કે છે મિને અંકુર। અને બીજી રીતે તમે કહી શકો છો કે મને અંકુર હતો એટલા માટે આ બધી નીંદ મળી, પણ રાજ્ય મહારાજનો હુકમ એટલે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા અને શ્રી ઇન્દ્રાવતીજીની મૂળ અંકુરને કારણે, મૂળ અંકુર કયું? નિસ્બતી એક દિલી વાહિદતને કારણે, એટલે બંનેની ઈચ્છા એક થઈ। અહીંયા આગળ દયા સાગર જોશકા આ થયું અને પાછું દયા સાગર જોશકા, જબરાઈલ ફરિશ્તો પણ આવી ગયો।
દયાસાગર મીન્સ રાજજી મહારાજની મહેર. દયાસાગર મીન્સ રાજજી મહારાજની મહેર. અને જોશ નો ફરિશ્તો જબ્રાહિલ ફરિશ્તો. કિન રહે ન પકડ્યો નૂર. કિન રહે ન પકડ્યો નૂર. પછી આ પ્રકાશ જાલ્યો રે. બંને શક્તિ આવી ગઈ. નિર્બુદ્ધ અને જાગૃત બુદ્ધ આવી ગઈ મારા હૃદયની અંદર. અને રાજજી મહારાજનો હુકમ અને મારું મૂળ અંકુર બંને ભેગું થયું. રાજજી મહારાજનો હુકમ, રાજજી મહારાજની દિલની ઈચ્છા અને મારી પરમધામની નિસ્બત અંકુરી. મીને અંકુર મીન્સ કે મારી હું જાગૃત થઈ તો તેની પરમધામની મને એક દિલી યાદ આવી. એ બંને હવે આ બંને જો ભેગું થાય અને રાજ્ય મહારાજની પાછી મહેર, એમનો હુકમ અને એમની મહેર અને જોશ. દયા સાગર મીન્સ રાજ્ય મહારાજની મહેર, જોશ કા એમનો જોશ. રાજ્ય મહારાજના દિલના 4 ભાગ બતાવ્યા: ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. નિજ બુદ્ધ શું છે? તો ઇશ્ક છે. જાગૃત બુદ્ધ શું છે? તો ઇલમ છે. જાગૃત બુદ્ધ શું છે? તો એ ઇલમ છે. હવે અહીંયા તમે જુઓ, હવે પાછો મહેર અહીંયા પણ મહેર દયા સાગર. દયા સાગર મીન્સ રાજજી મહારાજની મહેર. અને જોશ અને જોશ. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ બધું આવી ગયું કે ના આવી ગયું? રાજજી મહારાજનું આખું દિલ આવી ગયું એમ કે છે. અને બીજી રીતે તમે લો તો રાજજી મહારાજનું આખું દિલ આવી ગયું. હવે જો રાજજી મહારાજનું આખું દિલ જો આવી ગયું હોય એટલે કહેવાનો મતલબ કે બંને ઓતપ્રોત થઈ ગયા. હવે બંને ઓતપ્રોત થઈ ગયા. હવે ઇન્દ્રાવતીનું અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ નથી રહ્યું. તો એ જે પ્રકાશ થઈ રહ્યો છે એ કોણ કરી રહ્યું છે? ખુદ રાજજી મહારાજ કરી રહ્યા છે. ધની પોતે કરી રહ્યા છે. અને એટલા માટે કહે છે કે ખેલે શ્રી મહામતી. ખેલે અથવા દિખલાવે શ્રી મહામતી. માફ કરજો. ખેલે શ્રી મહામતી, દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. આ ખેલ બધું કોણ કરી રહ્યું છે? તો મહામતીજી કરી રહ્યા છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. મહામતી કોને કહીએ છીએ? પાંચો શક્તિ: શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમ, જાગૃત બુદ્ધ. જોશ અને હુકમ મીન્સ જાગૃત બુદ્ધ અને જોશ, અસરાફીલ ફરિશ્તો અને જબ્રાઈલ ફરિશ્તો. આ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અને પાંચો પાંચ અહીંયા છે. એ પાંચે પાંચ અહીંયા છે. અને આ જે બધું કરી રહી છે એ પાંચો શક્તિ કોની છે? રાજજી મહારાજની છે. તો પછી આ જે છે નૂર છે પકડ્યો રહે ખરો? કિન રહે ન પકડ્યો પૂર. કિન રહે ન પકડ્યો પૂર. એને કોઈ રોકવાથી રોકી શકાય ખરો? એ લીલા હે અતિ બડી. એ લીલા હે અતિ બડી. આયા ઇંડમાં હે કઈ હુએ કઈ હોશી પણ કિન બ્રહ્માંડો નાહી. આ લીલા એટલી બડી છે તો શું કે છે? આઈ યા ઇંડમાં હે. આ બ્રહ્માંડ ની અંદર આવી. આવા તો અનેક બ્રહ્માંડ બની ગયા અને બનશે, પણ આ લીલા છે.
આ નીંદ છે કદાપી નહીં આવે. કઈ હુએ કઈ હોયસી, આવા બ્રહ્માંડ કયા બની ગયા છે ને કેટલા પણ બનશે, પણ કીન બ્રહ્માંડ નાહે. આ જે નીંદ આવી છે, આ બ્રહ્માંડની અંદર જે નીંદ આવી છે, એ નીંદ બીજે કહીએ તમને જોવા નહીં મળે. એ અગમ અખત અખત અલખ સો જાહેર કરે હમ, પણ નેક નેક પ્રકાશ હી જીન સહે ન સકો તુમ. આ લીલા અગમ છે કે આ લીલા અગમ છે, ત્યાં કોઈ જઈ નથી શકતું. અગમ અખત અલખ, અને એનું વર્ણન પણ ન કરી શકે. લીલા અખંડ છે, ત્યાં કોઈ જઈ નથી શકતું, અને આનું વર્ણન પણ કોઈ ન કરી શકે. અકથનીય છે. અખત મીન્સ અકથનીય છે, આનું કોઈ વર્ણન ન કરી શકે. સો જાહેર કરે હમ, વિચારો કે ત્યાં કોઈ જઈ નથી શકતું, આ લીલા કોઈ એનું વર્ણન નથી કરી શકતું, અને એ લીલા હવે અમે અહીંયા આગળ બતાવી રહ્યા છે. સો જાહેર કરે હમ, પણ નેક નેક પ્રકાશ હી જીન સહે ન સકો તુમ. કે આમાં જાહેર કરી રહે છે, પણ કે છે થોડી થોડી જાણકારી તમને આપીએ. શું કે છે? જીન સહે ન સકો તુમ, જીન સહે ન સકો તુમ. તમને થોડી થોડી નિયામત આપી રહ્યા છે. જો તમને એક સાથે નિયામત આપી તો તમે સહન ન કરી શકો, એટલા માટે થોડું 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 બધું બતાવી રહ્યા છે આ નિયામત. નહીં તો પેલા રાજાને બતાવ્યું હતું ને, હઠ કરી હતી તો ખાલી વ્રજ જ બતાવ્યું હતું. શું ભગવાન રાજાનું નામ છે ખબર નથી મને, પણ એ રાજાને બતાવ્યું હતું બીતકની અંદર સ્વામીજીએ. જો કબુ કાનો ના સુની સો સુનતે જીવ ઉલझाया, ताते डरती हूं मैं कहूं जानू जिन कोई गोता खाया. કે આ જે વાણી છે અત્યાર સુધી કોઈ સાંભળી નથી, સુની નથી, કોઈ કઈ નથી. હવે કે છે મને ડર લાગે છે કે જો કબ કાનો ના સુની સો સુનતે જીવ ઉલझाए, કે આ જીવ છે સાંભળીને ઉલઝનમાં પડી જશે એમ કે છે. અને તમે બતાવી જો, તમે હા કોઈને કહી જો તમે, તો કે છે આવું તો બધું હોતું છે, માનવા જ તૈયાર નથી, ઉલઝનમાં પડી જાય. તાતે ડરતી મેં કહું, અને આના કારણે આપણે વિચારીને કહીએ છીએ કે આ વસ્તુ અમને કહેવાય કે ન કહેવાય, એ સમજશે કે નહીં સમજે, આનો અનાદર કરશે, આની ઠઠ્ઠામસરી કરશે. એટલા માટે મને ડર લાગે છે. અને તમે જો બીજા ધર્મની અંદર તમે આપણી વાત કરી જુઓ, જો તમારે જોવું હોય તો શું એનું પરિણામ આવે છે. ताते डरती मैं कहूं जानो जिन कोई गोता खाए, કે આના કારણે કોઈ દુવિધાની અંદર ન રહે, કોઈ સંશયની અંદર ન રહે, કોઈ સંશયમાં ન પડી જાય. અને એટલા માટે મને ડર લાગે છે કે આ જીવ તો અંદર ઉલજી જશે એમ, અને હું બતાવીશ તો મૂંઝવણો બોલી જશે. કેવી રીતે મૂંઝવણો બોલાશે? તો જે કંઈક કરી રહ્યા હતા, જે કંઈક કરી રહ્યા છે આ જીવ,
કોનું પૂજન કરી રહ્યા છે? વિષ્ણુ ભગવાનનું. હવે આપણે આ બધું બતાવીએ તો ઉલઝનમાં પડી જાય કે હવે વિષ્ણુ ભગવાનનું અમે જે કરતા આવીએ છીએ, આજે બતાવી રહ્યા છે, એ સંશયમાં પડી જાય કે આ બેમાંથી મોટું કોણ છે, શું છે, કોણ કઈ આગળ છે. આ બધા સંશયો અને ઉલઝનમાં પડી જાય. અને એટલા માટે કે છે કે એ જે કંઈ કરી રહ્યા છે એનો મને ડર છે. પણ તેમ છતાં આ પ્રકાશ, આ ઉદય થયો છે, આ જ્ઞાનનો ઉદય થયો છે, જાહેર તો થશે વહેલો મોડો. ના તો સબ જાહેર કરું, ના હી તુમ સો અંતર. ઇન્દ્રાજીજી કહે છે નહીં તો હું બધું જાહેર કરું, ના તો તુમ સો અંતર, હમ તુમ જુદા નહીં હે. અંતર શા માટે હું રાખું એમ કે છે. હું શા માટે આ બધી વસ્તુ છુપાવું તમારાથી? ખેંચ ખેંચ તો કહેતી હું સો તુમ્હારી ખાतिर. અને આના માટે ખેંચકરની સાવધાન હોકર એક વસ્તુ સમજાવીને હું તમને જણાવી રહી છું એમ કે છે કે જેના કારણે તમે સંશયમાં ન પડો. ખેંચ ખેંચ કે કહેતી હું એટલે વાત છે ને લંબાઈને સમજ પડે એમ લંબાઈને તમને સમજાવીને પેરે પેરે સમજાવે. એક વાતને 2 વાર સમજાવે, 3 વાર સમજાવે, જેના કારણે કે તમે સંશયમાં ન પડો, ઉલઝનમાં ન પડી જાઓ. तुम दुख पाया मुझे साल ही, अब सुख सब तुम हस्तक. दया तुम्हारा पावही दुनिया 14 तबक. કે આ માયાની અંદર તમે જે દુઃખ જોયું છે કે છે તુમ દુઃખ પાયા મુજે સાલ હી, એ મને બહુ ખટકે છે, મને બહુ ઘણું દુઃખ થાય છે એમ કે છે. તમે જે આ દુઃખ માયાની અંદર જોયું છે એ ના કારણે મને બહુ દુઃખ થાય છે એમ કે મને બહુ ખટકી રહ્યું છે. અબ સુખ સબ તુમ હસ્તક, અબ સુખ સબ તુમ હસ્તક. કે હવે કે હું તમને બધું જ સુખ, પરમધામનું બધું જ સુખ તમારા હસ્તક કરી દઉં છું. આનો અર્થ શું? હવે કે હું બધું જ સુખ તમારા હસ્તક કરી દઉં છું, મીન્સ કે હવે તમારા દિલની ઈચ્છા એ જ મારું કાર્ય છે. રાજ્ય મહારાજનો હુકમ શું છે? તો રાજ્ય મહારાજનો હુકમ બીજું કશું જ નથી. રૂહોની દિલની ઈચ્છા એ જ રાજ્ય મહારાજનો હુકમ છે. એટલે કે આ બધું જ તમારા હસ્તક હવે કરી દીધું. અને હવે જો એક વસ્તુ છે અહીં આગળ આપણે સમજ્યા, રાજ્ય મહારાજે તો ચોખ્ખું કહી દીધું કે અબ સુખ સબ તુમ હસ્તક, બધું જ તમારા હસ્તક છે. કે સુંદર સાથ અહીંયા વિચારો હવે કે રૂહોના દિલની ઈચ્છા એ જ રાજ્ય મહારાજનો હુકમ થયો કે ભાઈ આ મારું કશું ના ચાલે, બધું તમારા હસ્તક મેં આપી, તમને બધું સોંપી દીધું. તેમ છતાં સુંદર સાથ કહે છે કે ભાઈ બ્રહ્માંડ ખડ્યું છે રાજ્ય મહારાજના હુકમથી ખડ્યું છે. કેવી રીતે? વાસ્તવની અંદર ડૂબશો તો આપણને સમજ પડશે કે અહીંયા રાજ્ય મહારાજનો હુકમ ક્યાં આવ્યો. પણ આપણા બધાની જે ભૂલો છે એ ભૂલોને छिपाવવા માટે આ બધું કહી રહ્યા છે કે ભાઈ રાજ્ય મહારાજના હુકમથી ખરું છે. આપણે માયામાંથી નીકળવું નથી. આપણી ભૂલો છે એ ભૂલોને छिपाવવા માટે માયામાંથી આપણે નીકળવું નથી. અને પાછું કેવું છે કે રાજ્ય મહારાજના હુકમથી, રાજ્ય તમે જે કરો એ કરો.
રાજ્ય મહારાજ કે હું શું કરવાનો છું, મારા હાથમાં કશું નથી, હવે બધું તમને સોંપી દીધું છે, મારા હાથમાં કશું નથી. રાજ્ય મહારાજ તો છેલ્લે એવું કહી દીધું કે લાવો પ્યાર કરો દીદાર, પ્યાર લાવો અને દીદાર કરો. આની અંદર પ્યાર લાવવા માટે મારા હાથમાં કશું છે નહીં. હું તમને માર્ગ બતાવું. રાજ્ય મહારાજ કે છે હું તમને માર્ગ બતાવું. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ માર્ગ હું બતાવી રહી છું, પણ ચાલવાનું તો તમારે છે. એ અહીંયા કે છે કે હવે મારા હાથમાં કશું નહીં, બધા સુખ તમારા હસ્તક છે. તમારે સુખ જોઈતા હોય તો સુખ લો અને દુઃખ જોઈતા હોય તો દુઃખ લો, પણ તમારા દુઃખ છે મારાથી સહન નથી થઈ શકતા. તમારા જે દુઃખ છે મારાથી સહન નથી થઈ શકતા, અને છતાં પણ આપણે વરી વરીને દુઃખ તરફ પ્રયાણ કરીએ છીએ. તો કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ રાજ્ય મહારાજથી સહન થઈ શકતા નથી. આપણે અહીંયા માયાની અંદર જે બેસીને જે બધા કાર્યો કરી રહ્યા છીએ એ રાજ્ય મહારાજથી સહન થઈ શકતા નથી. તો હવે આપણા ધણીને જો દુઃખ થાય એવું કાર્ય આપણે કરવું જોઈએ? પ્રશ્ન. વિચારો, એમણે તો બધા જ સુખ આપણને સોંપી દીધા છે. રાજ્ય મહારાજે પોતાના બધા જ સુખ આપણને સોંપી દીધા છે, અને છતાં પણ આપણે એ કાર્ય કરી રહ્યા છીએ જેના કારણે ધની દુઃખી થાય. આનું એક ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ એકદમ યાદ આવી ગયું કે બાળક છે, માતા પિતા છે, બાળક છે. હવે બાળક સમજુ બાળક છે, એટલે નાનો બાળક નથી, સમજુ બાળક છે. એને માતા પિતા બધું જ સોંપી દે, લે ભાઈ તારે. પણ આ બધું જ સોંપ્યા છતાં જે એની અવરી સંગતે જે ચડ્યો છે બાળક, એ છોડવા તૈયાર નથી, તો માતા પિતા કેટલા દુઃખી થાય. બધું સોંપી દીધું, માતા પિતાએ બધું સોંપી દીધું, તારે જે કંઈ કરવું હોય કર, બધા જ સુખ છે, તને કોઈ તારી રોકટોક કશું નથી, બધું એમને સોંપી દીધું. પણ બાળક છે આ બધું સોંપ્યા હોવા છતાં પણ જે બાળક છે એ ખોટી સંગત છે, એ મુકતો નથી. તો માતા પિતા કેટલા દુઃખી થાય કે તારું દુઃખ છે મારાથી સહન નથી થતું, એટલા માટે મેં તમને આ બધું જ સુખ સોંપી દીધું. આ જ વસ્તુ આપણે અહીંયા છે. રાજ્ય મહારાજે બધા જ સુખ આપણા હસ્તક કરી દીધા, પણ આગલી ચપાઈ, તુમ દુઃખ પાયા મુજે સાલહી. તમે જે દુઃખ મળે છે, તમે જે દુઃખ તમે ભોગ્યું એ મારાથી સહન નથી થતું. મને હજુ પણ દુઃખી રહ્યું છે, મારાથી સહન નથી થતું. હવે કે તમને પરમધામના બધા જ સુખ તમારા હસ્તક, અબ સુખ સબ તુમ હસ્તક. અને છતાં પણ આપણે ધનીને દુઃખી કરી રહ્યા છે, આપણે બધા જ ધનીને દુઃખી કરી રહ્યા છે. આમાંથી નીકળતા નથી. ધની કહેશે હું શું કરું? તો તમે નીકળો. આ બધું મેં સોંપી દીધું, આખું પરમધામ આપી દીધું તમને. હું પણ તમારા દિલમાં આવીને બેસી ગયો. હવે હું શું કરું? કે મારા હાથમાં કશું નથી રહ્યું. હું તમારા દિલમાં બેસી રહ્યો છું, આ બધા પરમધામના સુખ આપી રહ્યો છું, અને છતાં આપણે માયામાંથી દ્રષ્ટિ નથી ખસેડતા. ધની કહે છે હું કરું છું, મારા હાથમાં કશું નથી. દિયા તુમારા પાવહી દુનિયા 14 તબક. અને સુખ એટલા આપ્યા કે દિયા તુમારા પાવહી, તમે જે આ દુનિયાને આપશો, મીન્સ તમારાથી આ દુનિયા 14 તબક છે, દુનિયા 14 તબક, અખંડ મુક્તિ મળશે અમને. તમારાથી આખી દુનિયાને, મીન્સ આ બ્રહ્માંડ આખું અખંડ થશે. દિયા તુમારા પાવહી, તમે જે કંઈક આપશો, સુંદર સાથ દુનિયાને જે કંઈક આપશે, અને એના કારણે દુનિયા 14 તબક, 14 બ્રહ્માંડ જે છે, આખો બ્રહ્માંડ છે એ અખંડ થશે.
હજુ કહેતી સચુ કો પણ બહોત બડી હે બાત. મને હજુ સંશય થઈ રહ્યો છે, મને દુઃખ થઈ રહ્યું છે, મને હજુ અંદર ને અંદર સાલી રહ્યું છે. એમ કે છે હું સંકોચ કરી રહ્યો છું કે આ કહેવાય કે ન કહેવાય, પણ બહોત બડી હે બાત, બહુ મોટી વાત છે. शोभा पाई तुम याथे बड़ी, जो पिया वतन साखियात. કે તમે આનાથી પણ વધારે શોભા પાઈ તુમ યાથે બળી, આનાથી પણ વધારે, આનાથી વધારે બી સોનાથી વધારે. શોભા પાઈ તુમ યાથે બળી, યાથે બળી મીન્સ આના કારણે તમે શોભા બળી વધારે બહુ મળી, એમ તમને બહુ શોભા મળી. પણ આના કરતા વધારે તો કઈ વધારે? પ્રશ્ન અહીંયા આગળ. હવે યાથે શોભા પાઈ તુમ યાથે બળી, આના લીધે તમને શોભા બળી મળી. સોના લીધે કે તમારા લીધે આ બ્રહ્માંડ અખંડ થયું, તમારા લીધે આ બ્રહ્માંડ અખંડ થયું એ શોભા. પણ એના કરતો એક બડી વાત વધારે છે. એમ કે છે એના કરતો એક બડી વાત, બહુ મહત્વની વાત છે. એમ કે છે તો કઈ વાત છે? જો પિયા વતન સાખ્યા, કે પરમધામનું સુખ અને ધનીનું સુખ, જે અખંડ સુખ છે. અને આ જે શોભા આપણે જોઈ એ છે વધારે મહત્વ, આના કરતો બડી વાત છે. શોભા તો મળી આપણને, કઈ શોભા મળી? કે તમારી લીધે આ બ્રહ્માંડ અખંડ થયું, એ શોભા મળી. પણ એના કરતો પણ બડી વાત છે, મોટી વાત છે. કઈ વાત? કે ધની અને પરમધામ આપણને મળ્યું. इंड अखंड भी जाहिर किए जागनी जोत, अब शून्य फोड़ आगे चली, जहां थे इंड पैदा होत. इंड अखंड भी जाहिर, કે આજે બ્રહ્માંડ અખંડ કર્યું, આ બ્રહ્માંડ આપણે અખંડ કર્યું. કિએ જાગણી જોત, કિએ જાગણી જોત. સુંદર સાથે વિચારો તો કે આ બ્રહ્માંડ અખંડ કર્યું. હવે જે આ જ્યોત છે, જાગણીની જ્યોત છે, કે આ સુખ આપ્યા તમને, બ્રહ્માંડ અખંડ કરવાનું તો સુખ આપ્યું. અને એ આ જાગણીની જે જ્યોત છે એનાથી આપણને આ સુખ મળ્યું, આનંદ મળ્યો કે ભાઈ આપણે આ બધાને અખંડ કર્યા, 84 લાખ યોનિઓથી મુક્ત કર્યા. પણ આ જ્યોતને કારણે શું છે? અબ શૂન્ય ફોડ આગે ચલી. આ જાગણી જ્યોત છે એ શૂન્ય ફોડ આગે ચલી, આ બ્રહ્માંડ ફોડીને આગળ ચાલી. પણ ક્યાં આગળ? તો કે છે જ્યાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, જહાં તે ઇંડ પેદા હોત, આ બ્રહ્માંડની ઉત્પત્તિ જ્યાંથી થાય છે ત્યાં આગળ. હવે કે એની થોડી હું જાણકારી તમને આપને. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે યોગમાં એના બ્રહ્માંડ, જ્યાં કાળમાં એના બ્રહ્માંડનું જ્યાંથી ઉત્પન્ન થાય છે, આ જ્યોત છે નિરાકાર ફોડી, નિરાકાર શૂન્ય ફોડીને આગળ ગઈ. અને જ્યાં આ કાળમાં એનું બ્રહ્માંડ જે ઉત્પન્ન થાય છે, અવ્યાકૃત બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મની બે શક્તિ છે. જેને સુમંગલા, આપણે સુમંગલા પુરુષ કહીએ છીએ, અથવા સુમંગલા શક્તિ ની બે શક્તિ છે, એક કાળ શક્તિ અને એક ઈચ્છા શક્તિ. અને એનાથી આ બધા બ્રહ્માંડ એક મોહ તત્વ બનાવે છે, મોહજળ બનાવે છે. અને બીજા
ઈચ્છાથી મોજડ બનાવે છે અને કાલ શક્તિ જે છે એની અંદર સબલિક સુરતા આવે છે. એના પહેલા કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિતન જેને ચિદાનંદ લહેરી કહીએ છીએ. ચિદાનંદ લહેરી. અને આ ચિદાનંદ લહેરી જ્યારે અવ્યાકૃતની અંદર સક્રિય થાય છે, સુમંગલા પુરુષ અને આ બધું આ કરી રહ્યા છે. એટલે જ્યાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે એની પણ હું તમને જાણકારી આપું. એની પણ જાણકારી તમને આપું. शोभा इन मंडल की क्यों कर कहूं वचन, सो बुद्ध नूर जाहिर करी, जो कबू सुनी न कही कीन. હવે જે કે આ શોભા છે, શોભા ઇન મંડલ કી, આજે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, શું થાય છે, આની જાણકારી પણ અત્યાર સુધી કોઈએ નથી આપી. આદિ નારાયણ ની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે એમની ખોજ માટે પોતે જ તપાસ કરી રહ્યા છે. તમને કશું જ નથી મળતું. અગમ કરીને નેતિ કહીને મૂકી દીધું એમણે. નેતિ મીન્સ ન ઇતિ, અહીંયા નથી. આ અહીંયા નથી. ન ઇતિ નેતિ અહીંયા નથી. અગમ છે ખરું, પણ એની મને ગમ નથી. અગમ જેની મને સમજ નથી, પણ અહીંયા નથી. આ જે જાણકારી છે અને એ જાણકારી ક્यों कर, ओके, शोभा इन मंडल की क्यों कर कहूं वचन, सो बुद्ध नूर जाहिर કરી. સો બુદ્ધ નૂર, અને આ જે વાત છે એ જાહેર કરી. હવે એમ કે છે બુદ્ધ નૂર મીન્સ જાગૃત બુદ્ધિ અને તારતમ જ્ઞાનથી આ જાહેર કર્યું કે જે અત્યાર સુધી કોઈને આની સમજ ન હતી. એમ કે છે જો કબુ સુની ન કહી કીન, જો કબુ સુની ન કહી કીન, કે અત્યાર સુધી આની કોઈને સમજ નથી, એ હવે જાગૃત બુદ્ધ અને તારતમ જ્ઞાનથી જાહેર કરી. रास वर्णन भी न हुआ तो अक्षर वर्णन क्यों होया. પાછા આવી ગયા. હવે અહીંયા કહે છે કે આ બ્રહ્માંડની અંદર આ બધું જાહેર કર્યું. ક્યાં સુધી આપણને જાહેર કર્યું કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ બ્રહ્માંડને અખંડ કેવી રીતે કર્યું છે, આ બધી સુધ અહીંયા આપી રહ્યા છે આ બુદ્ધિથી. સો બુદ્ધ નૂર જાહેર हुई. તો આ બુદ્ધ નૂર મીન્સ જાગૃત બુદ્ધિ ને તારતમ જ્ઞાનથી આ બધી આપણને મળી. હવે કે છે કે અક્ષર બ્રહ્મની રાસ વર્ણન બી ન હુઆ, કે રાસનું વર્ણન ન કરી શક્યા. રાસનું વર્ણન ન કરી શકે તો પછી અક્ષરની તો વાત જ ક્યાં રહી. તો અક્ષર વર્ણન ક્યાં હોય, અક્ષર વર્ણન ક્યાં હોય. जो रासनु वर्णन न कर सके, मैं योगी तो राजा भयो कहने वाले उठ के चले गयो. जो रासनु वर्णन न कर सके तो પછી અક્ષરનું વર્ણન કેવી રીતે શક્ય છે. रास वर्णन भी न हुआ तो अक्षर वर्णन क्यों होया, कहीं न जाई हद में पण तो भी कहूं ने का सोया. આ હદની અંદર કે આ બ્રહ્માંડની અંદર આ કઈ ના જાય તેમ છતાં હું તમને કંઈક બતાવી રહ્યો છું. તો બી કહું મેં નેક સોઈ, એનું થોડું વર્ણન કરીને બતાવું છું. વિચારો સુંદર સાથ.
મીન્સ કે આપણને જે આ બધું બતાવી રહ્યા છે એની પાછળનું કારણ એક જ છે, બીજું કશું નહીં, કે આપણા મનના જે બધા સંશયો છે બધા જ સંશયો દૂર થઈ જાય. આની પાછળનું લક્ષ્ય આ છે. આપણા મનના સંશય મીન્સ કે જેમને સમજ નથી, જે કર્મકાંડ કરે છે, જે જાગૃત નથી, એમને આ બધું બતાવે તો બધા જ જે મનની અંદર જે સંશયો ઉઠે એ બધા જ દૂર થઈ જાય. જોગ માયા તો માયા કહી, પણ નેક ન માયા ઈત. જોગ માયા તો માયા કહી, પણ નેક ન માયા ઈત. જોગ માયા છે એને માયા કઈ છે, પણ ત્યાં માયા નથી. મોહ તત્વની નીચે જે છે બધું ત્યાં બધી માયા છે. કાળ માયાનું બ્રહ્માંડ એ માયાનું છે. પણ જોગ માયા માયા તો કઈ, પણ ત્યાં માયા નથી. જોગ માયા તો માયા કહી, પણ નેક ન માયા ઈત. ખ્યાબી દમ સત હો વહી, સો અક્ષર કી બરકત. ખ્યાબી દમ જો સત હોવી, ક્यों અગર કે જો અગર આ બ્રહ્માંડ ને અખંડ કરેલું છે. ખ્યાબી દમ મીન્સ આ જીવોને અખંડ મુક્તિ મળી છે. અને કોના કારણે? અક્ષર બ્રહ્મની કૃપાને કારણે. અક્ષર બ્રહ્મે પોતાને જાગૃત થયું ત્યારે જોયું આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, એટલે એમણે પોતાના દિલની અંદર ચોક્કસ કર્યું. એટલે કે છે અક્ષર બ્રહ્મની કૃપાથી સો અક્ષર કી બરકત. સો અક્ષર કી બરકત. વાસ્તવની અંદર આ બ્રહ્માંડને અખંડ નથી કર્યું. વાસ્તવની અંદર આ બ્રહ્માંડને અખંડ નથી કર્યું. અખંડ શું કર્યું છે? કે બ્રહ્મલીલા અખંડ કરી છે. પણ બ્રહ્મલીલાની અંદર આ બધા જ અંદર હતા, એના કારણે એમને આની લજ્જત મળી છે. એના કારણે આ જીવોને લજ્જત મળી. અને આ કારણે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે 28મા કળિયુગની અંદર અમને મનુષ્ય તન મળે. જોગ માયા તો માયા કહી, પણ નેક ન માયા ઈત. ખ્યાબી દમ સત હોવી. ખ્યાબી દમ મીન્સ આમ ખલક. સત હોવી મીન્સ અખંડ થવું, અખંડ મુક્તિ આપી. સો અક્ષર કી બરકત. અક્ષર બ્રહ્મની કૃપાથી કે આ જૂઠા જીવ છે એમને પણ અખંડ બહિષ્ઠી મળી. પણ યોગ માયા એ માયા નથી, ત્યાં માયા નથી બિલકુલ. હવે ત્યાં માયા નથી. આગળની ચોપાઈની મહત્વની ચોપાઈ છે, જેના કારણે ઘણા બધા સંશયો થયા હતા. યોગમાનું બ્રહ્માંડ અખંડ છે, એનો લય નથી થતો. અમુક સુંદર સાથ આવું સમજાવી રહ્યા છે. પણ હવે આ ચોપાઈને સમજો તમે. તાતે કાલ માયા જોગ માયા દો પલ મેં કઈ ઉપજત. આના કારણે કે છે કે કાલ માયા અને જોગ માયા દો પલ મેં કઈ ઉપજત. नाश करे कई पल में या चित स्थिर स्थापत. યોગમાયા અને કાળમાયાના બ્રહ્માંડનો લય છે ને છે. સુંદર સાથ બતાવી રહ્યા છે કે યોગમાયાના બ્રહ્માંડનો લય નથી. ચોપાઈ આપણને બતાવી રહી છે કે યોગમાયાના બ્રહ્માંડનો પણ લય છે. એક પલમાં યોગમાયા અને કાળમાયા બ્રહ્માંડ અનેક બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અનેક બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. પણ એની અંદર કઈક બ્રહ્માંડ છે એ કે છે કે ઓકે નાશ કરે કઈ પલ મેં. નાશ કરે કઈ પલ મેં. યોગમાયા અને કાળમાયાની ઉત્પન્ન કરે. દો પલ મેં કઈ ઉપજત.
दो मीन्स कालमायानो योगમાં પલ में કઈ ઉપચાર એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, નાશ કરે કઈ પલ में બનાવને મિટાવે છે પલની અંદર, પણ યા ચિત્ત સ્થિર સ્થાપત, યા ચિત્ત સ્થિર સ્થાપત કઈક બ્રહ્માંડ હોય એ અક્ષર પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. એવું નથી કે કાળમાયાનું બ્રહ્માંડ એ બનાવે છે અને નાશ કરે છે. કાળમાયાના બ્રહ્માંડની અંદર પણ એને પણ ચોક્કસ કરી શકે છે અને યોગમાનું બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે એને પણ ચોક્કસ કરી શકે છે. હવે તમે સમજો અહીંયા આગળ બંને બ્રહ્માંડ છે, કાળમાયાનું ને યોગમાનું બંને બ્રહ્માંડ છે. એ બંને બ્રહ્માંડની કમ્પેરિઝન કરો તમે. અહીંયા માયા છે તેનો નાશ થાય છે, તેઓ માયા નથી છતાં પણ એનો નાશ થાય છે. યોગમાના બ્રહ્માંડમાં માયા નથી. જોગ માયા તો માયા કઈ પણ નેક ન માયા ઈત, તેઓ માયા નથી બિલકુલ, છતાં પણ એ બ્રહ્માંડનો નાશ થાય છે. યોગમાના બ્રહ્માંડનો પણ નાશ થાય છે, કાળમાયાના બ્રહ્માંડનો પણ નાશ થાય છે. અને બંને બ્રહ્માંડની અંદર કોક બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની કૃપાથી એ અખંડ કરે છે. અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તની અંદર અખંડ કરે છે. અરે ઈવન તો મીન્સ માફ કરજો કે યોગમાના બ્રહ્માંડની અંદર ગુજરાતીમાં ખબર નહીં, આની ઉપરાંત કે જે કંઈક હતો કે યોગમાના બ્રહ્માંડની અંદર આપણે જે કેવલની અંદર રાસ રમ્યા, કેવલ બ્રહ્મની અંદર આપણે જે રાસ રમ્યા એ બ્રહ્માંડનો પણ લય કરી નાખ્યો. એ બ્રહ્માંડનો લય કરી નાખ્યો અને એમના ચિત્તની અંદર અખંડ કર્યું. સુંદર સાથ આ ચોપાઈ છે, મહત્વની ચોપાઈ છે. બધા સુંદર સાથ બતાવી રહ્યા છે. મારા આ ચોપાઈ માટે ઘણી બધી વાર આ ચોપાઈની ચર્ચા કરી હતી. ઘણી બધી વાર જુદા જુદા સુંદર સાથ સાથે જે સત્સંગ કરી રહ્યા છે એ સુંદર સાથ સાથે આની વાત થઈ કે યોગમાના બ્રહ્માંડનો નાશ નથી થતો એ બતાવી રહ્યા હતા. અને મેં એમને કહ્યું તો નાશ થાય છે. વાણીની અંદર છે તો કે કઈ ચોપાઈ છે મને બતાવજો. ચોપાઈ પણ આપી એમને, હવે ક્યાં છે એ બતાવજો. તો આજે એ ચોપાઈને સમજ પડી કે આ ચોપાઈ અહીંયા આગળ છે. એ કલશ હિન્દુસ્તાનની અંદર 24મા પ્રકરણની અંદર 12મી ચોપાઈ છે. એ તો એ જ સમજીને બેસી રહ્યા છે કે યોગમાના બ્રહ્માંડનો નાશ નથી થતો. હવે સુંદર સાહેબ આપણે જો હવે આપણને સમજ પડી કે યોગમાના બ્રહ્માંડનો પણ નાશ છે, ભલે ત્યાં માયા નથી. તમે વિચારો કે જે બ્રહ્માંડ નૂરથી બનાવ્યું એ બ્રહ્માંડનો પણ નાશ કર્યો અમે. દો બ્રહ્માંડ અખંડ કર્યા મીન્સ વ્રજ અને રાસ, એક કાળમાયાનું બ્રહ્માંડ અને એક યોગમાયાનું બ્રહ્માંડ, બંને બ્રહ્માંડ અખંડ કર્યા મીન્સ ત્યાં આગળ એનો નાશ કર્યો અને બીજે અખંડ કર્યા. તો જ અખંડ થઈ શકે. જ્યાંથી એને ખસેડી લે તો જ અખંડ થઈ શકે. અને એ આપણને બતાવી રહ્યા છે અહીંયા આગળ કે બંને બ્રહ્માંડ છે, એ બંને બ્રહ્માંડ એક પલમાં કઈ બને છે ને મીટે છે, પણ અક્ષર બ્રહ્મ જેને ચાહે એને અખંડ કરે છે. અને આ 3 બ્રહ્માંડ નથી થયા અને નથી થવાના. 3 બ્રહ્માંડ વ્રજ રાસ ને જાગણી, જેની અંદર બ્રહ્મ લીલા થઈ, જેની અંદર આપણે બધા આવેલા છે. અને 3 બ્રહ્માંડ અખંડ કર્યા છે અક્ષર બ્રહ્મ. અને આ બ્રહ્માંડની અંદર અખંડ કરતા કરતા જે કંઈક જીવોએ સાથ આપ્યો છે એ પણ અખંડ થઈ ગયા છે. આ બ્રહ્માંડની અંદર, આ રમતની અંદર જે કંઈ જીવો છે એ બધા જ અખંડ થયા છે. એમના કર્મ પ્રમાણે એમને બહિષ્ઠી આપેલી છે. એમની કર્મ પ્રમાણે એમને બહિષ્ઠી મળેલી છે.
तह एक पलक न होई इत कई कल्प बीतत त्यों अगर एक पल નથી થતી એમ કે છે આ બધું કરવા માટે એક પલ નથી થઈ તહ મીન્સ યોગમાના બ્રહ્માંડની અંદર તહ એક પલ ન હોવી અને અહીં આગળ કલ્પાંતના કલ્પાંત વીતી જાય છે તહ એક પલ ન હોવી इत कई कल्प बीतत इत मीन्स અહીં આગળ કાળમાના બ્રહ્માંડની અંદર કઈ કલ્પ બીતત કલ્પ મીન્સ 7 કલ્પાંત વર્ષ સુધી એક મિનિટ બેન પૂછ કરજો નો આવ્યો साथ बोलो श्री प्राणनाथ प्यारे की ता एक पलक न होई इत कई कल्प बीतत त्यों अगर मीन्स योगमाना ब्रह्मांड ની અંદર એક પલ નથી બીતતી અહીં આગળ કલ્પાંતના કલ્પાંત વીતી જાય છે એક કલ્પાંત એટલે શું તો 1000 વાર સતયુગ 1000 વાર દ્વેતાયુગ 1000 વાર તાપરયુગ અને 1000 વાર કળિયુગ આ ચાર ચોકડી જે કહે છે એક 1000 વાર થાય ત્યારે એક કલ્પાંત વર્ષ થયું કહેવાય તો ત્યાં આગળ તો એક પલ નથી થતી અને અહીંયા આગળ કલ્પાંતના કલ્પાંત વીતી જાય છે कहीं इंड उपजे होई फना ऐसे पल में इन रीत અને આ રીતે કે છે એક પલની અંદર કેટલા બ્રહ્માંડ બને છે ને મીટે છે જો તમે હવે એક પલની અંદર પર ત્યાં આગળ યોગમાના બ્રહ્માંડની એક પલ અહીં આગળ કલ્પાંતના કલ્પાંત કઈ ઈત કઈ કલ્પ બીતત કઈ કલ્પ બીતી જાય તો ત્યાં આગળ હવે ખ્યાલ આવ્યો ને કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મીટાવે છે પણ અહીંયા આગળ તમે જુઓ અને આ રીતે કે છે ऐसे पल में इन रीत ऐसे पल में इन रीत આ પલની અંદર આ જે પલ બતાવી છે આની અંદર આ રીતે આ બ્રહ્માંડ બને છે ને મટે છે जात जाते ब्रह्मांड उपजे पाव पल में अनेक सो देखे सब इत थे विद विद के विवेक के एक पल में एक पलना चौथा हिस्सानी अंदर पाव पल में अनेक पाव पल में चौथो हिस्सा एक पलनो चौथो हिस्सो के चौथा हिस्सानी अंदर एम के छे जागते ब्रह्मांड उपजत जागृत अवस्थानी अंदर के छे कई ब्रह्मांड बने छे एम के छे चौथा हिस्सानी अंदर एक पलना चौथा हिस्से अंदर कई ब्रह्मांड बने छे एम के छे जागते ब्रह्मांड उपजे पाव पल में अनेक सो देखे सब इत थे सो देखे सब इत थे के आया आपणे बैठा बैठा ब्रह्मांड जोई लीधा एम के छे सो बैठे सब इत थे विद विद के विवेक अहिया बैठा बैठा आ ब्रह्मांड जोई लीधा तो केवी रीते प्रश्न छे केवी रीते एक पलनी अंदर एक पलना चौथा हिस्सानी अंदर जागते સાંભળજો હવે વ્રજની અંદર આપણે આવ્યા રાસની અંદર આપણે ગયા અને જાગણીના બ્રહ્માંડ અંદર આ ત્રણ બ્રહ્માંડ છે બન્યા આ ત્રણ બ્રહ્માંડ અખંડ કર્યા એ દરમિયાન મધ્યની અંદર કેટલા બ્રહ્માંડ બન્યા હશે ને બીજા હશે પણ આ ક્યારે ખબર પડી કે જાગણીના બ્રહ્માંડની અંદર આપણે જ્યારે જાગૃત થયા જ્યારે આ સમજ પડી આપણને જ્યારે આ જ્ઞાન મળ્યું આપણને આ જ્ઞાન મળ્યું તો કે છે જાગતે તો એ पाव पल में अनेक जागते ब्रह्मांड उपजे जागते ब्रह्मांड उपजे पाव पल में अनेक जे आपने थोड़ी जानकारी मिली जागृत थया
જાગેલા બ્રહ્માંડની આપણે જયારે જાગૃત થયા અને એની અંદર કે એક પલના ચોથા હિસ્સાની અંદર બ્રહ્માંડ બને છે અને મીટે છે, એ અહીંયા આપણે બેઠા બેઠા જોઈ રહ્યા છીએ. હવે બ્રહ્માંડ બનવા અને મીટવા એ શું મેં બતાવ્યું છે. વારે ઘડીએ પણ સુંદર સાથ ફરી પણ સમજી લો કે આપણા મનની અંદર વિચાર આવ્યો કે આપણે આ રીતે કરીએ, ધનીની સેવા આ રીતે કરીએ. દિલમાં વિચાર આવ્યો, એ વિચાર તમે આવ્યો તો ખરો, પણ બીજી પળે વિચાર આવ્યો કે ના ભાઈ આ નથી બરોબર, આ બનાવી આના કરતો આ સરસ થશે. ત્રીજો વિચાર આવ્યો ના નથી બરોબર. તો એનો મતલબ એ કે તમારા અંતસ્કરણની અંદર તમે આ બધા વિચારો ઉપજાવો છો અને મીટાવો છો, ઉપજાવો છો અને મીટાવો છો. અને કોઈક જે વિચાર સારો હોય એને અમલમાં મૂકો છો, કોઈક વિચાર સારો હોય એને અમલમાં મૂકો છો. એમ આપણા અંતસ્કરણની અંદર પણ આપણે આ બધા વિચારો ઉપજાવીએ છીએ અને મીટાવીએ છીએ. પણ કોઈ વિચાર સારો હોય એને અમલમાં મૂકીએ છીએ અને એ સારું લાગે તો આપણા ચિત્તને ચોક્કસ કરીએ છીએ, આપણા ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ, મીન્સ એને અખંડ કરી દઈએ છીએ. એમ અક્ષર બ્રહ્મ પણ આ રીતે બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આ બધી લીલાઓ ક્યાંથી રહી છે? જેમ અહીંયા આગળ આપણા અંતસ્કરણની અંદર આ બધી લીલાઓ થાય છે, એમ આ બધી લીલાઓ અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર થાય છે. આ બધી લીલાઓ એમના મનની અંદર જે બધા વિચારો આવે છે એ બધે ઉત્પન્ન થાય છે અને એની અંદર જે કંઈક એમને અખંડ કરવા જેવું લાગે, ચોક્કસ કરવા જેવું લાગે, એમના ચિત્તમાં ચોક્કસ કરે છે. જેમ આપણે અહીંયા આગળ વિચારો આપણા ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ. ફરક ફક્ત એટલો છે કે આપણે જે ચોક્કસ કરેલી વસ્તુ છે આ વજૂદ જ્યાં સુધી છે ત્યાં સુધી ચોક્કસ કરે છે, ત્યાર પછી એનો નાશ થઈ જાય છે. જ્યારે અક્ષર બ્રહ્મનો નાશ થતો નથી, એટલા માટે અખંડ છે. એટલે એક પલની અંદર તો આપણે કેટલા વિચારો કરી નાખીએ છીએ. જો તમે અહીંયા આપણે તો અમુક વાર એવું કહીએ છીએ તારું મગજ છે ઠેકાણે છે કે નથી. આ બધા વિચારો તરંગી બાદ તરંગો કેટલા બધા દોડાવે છે. આ રીતે બ્રહ્માંડ બને છે ને મટે છે અને આની અંદર કોક બ્રહ્માંડ અખંડ કરે છે અક્ષર બ્રહ્મ. એ લીલા હે અતિ બડી દ્રષ્ટે ઉપજે બ્રહ્માંડ. આપણને ક્यों બતાવી રહ્યા છે? આપણને આ ક્यों બતાવી રહ્યા છે? તો આ ઈંડ ફોડ કે જ્યાં જોત ગઈ શોભાઈન મંડલ કી ક્यों કર કહું વચન સો બુદ્ધ નૂર જાહેર કરી જો કબુ સુની ન કહી કી ન. ઈંડ ફોડ કે મીન્સ આ બ્રહ્માંડની વાત કરતા પછી યોગમાના બ્રહ્માંડની વાત કરે છે અને એની આ બધી આપણને હકીકત સમજાવી રહ્યા છે. યોગમાના બ્રહ્માંડની હકીકત સમજાવી રહ્યા છે. કાળમાના બ્રહ્માંડની હકીકત આપણે જોઈએ અહીંયા આગળ. હવે યોગમાના બ્રહ્માંડની હકીકત શું છે એ બધું આપણને સમજાવી રહ્યા છે સ્વામીજી. ये लीला है अति बड़ी दृष्टे उपजे ब्रह्मांड एक खेल खेले नित नए या की इच्छा है अखंड. ये लीला है अति बड़ी. યોગમાના બ્રહ્માંડની જે આ લીલા છે બહુ મોટી છે એમ કે છે. આની અંદર અનેક બ્રહ્માંડ બને છે ને મટે છે. આની અંદર અનેક બ્રહ્માંડ બને છે ને મીટે છે. દ્રષ્ટે ઉપજે બ્રહ્માંડ. દ્રષ્ટે ઉપજે બ્રહ્માંડ યોગમાના બ્રહ્માંડની વાત છે. એક ખેલ ખેલે નિત નય. એક ખેલ ખેલે નિત નય. या की इच्छा है अखंड. या की इच्छा है मीन्स કહેવાનો મતલબ કે અક્ષર બ્રહ્મની ઈચ્છા શક્તિ થી
અક્ષર બ્રહ્મની ઈચ્છા શક્તિથી એ અખંડ થાય છે. નહીં કહેતી કે આપણે ઈચ્છા થઈ તો એને અખંડ કરીએ છીએ, આપણે આપણા ચિત્તમાં અખંડ કરીએ છીએ. ના ભાઈ, આ વસ્તુ સરસ છે તો મારે એને હવે યાદ રાખવી પડશે, એને મારા ચિત્તમાં ચોક્કસ કરવી પડશે. એમ આપણી ઈચ્છા થાય છે, એમ અક્ષર બ્રહ્મની ઈચ્છા શક્તિથી અખંડ થાય છે. કે એની અંદર રોજ નિત્ય નવા નવા બ્રહ્માંડ બને છે અને મટાવે છે, પણ એની અંદર અક્ષર બ્રહ્મની ઈચ્છા શક્તિથી કે ભાઈ આ વસ્તુ સરસ બની છે, ચાલો એને અખંડ કરીએ. આને યાદ રાખવું પડશે. આપણી સાથેની કમ્પેરિઝન કરો તો તમને સમજાશે. જેમ આપણા અંતસ્કરણની અંદર કઈક વિચારો આવે છે એને અમલમાં મૂકીએ છીએ આપણે, અને કઈક સક્સેસ જાય છે તો એને આપણે ચોક્કસ કરીએ છીએ. એમ અક્ષર બ્રહ્મ પણ પલની અંદર નિત્ય નય નય ખેલે, ખેલ ખેલે નિત્ય નય, ખેલ ખેલે નિત્ય નય. અને આમાંથી કોઈક સારો ખેલ આવી જાય એમની ઈચ્છા શક્તિથી અખંડ કરી દે. યાકી ઈચ્છા હે અખંડ, याकी मीन्स फॉरी अक्षर ब्रह्म नहीं, याकी इच्छा है अखंड, अक्षर ब्रह्म नहीं इच्छा अखंड. ये मंडल है सदा जाए कहिए अक्षर, आ मंडल सदा मीन्स अखंड છે. આ મંડળ યોગમાનું બ્રહ્માંડ અખંડ છે, પણ આનો પણ નાશ થાય છે. બસ આ સમજી લે છે કે મંડળ હે સદા મીન્સ અખંડ છે, આ સમજી લીધું. પણ અંદર જે લીલા છે એ લીલા સમજતા નથી, અને એટલા માટે સુંદર સાથને અહીંયા સંકોચ થાય છે. યોગમાના બ્રહ્માંડનો પણ નાશ છે, એટલે બ્રહ્માંડનો નાશ નથી, લીલાનો નાશ છે. હવે સમજાય. એટલે એ કે છે કે પલ મેં કઈ બ્રહ્માંડ બનાવે અને મિટાવે, પલ મેં કઈ બ્રહ્માંડ બનાવે ને મિટાવે, લીલાનો નાશ છે. જેમ આપણા અંતસ્કરણની અંદર જે કઈક ઈચ્છાઓ થાય છે કે ભાઈ આ કરું તે કરું, આ કરું તે કરું, તો તમે જે ઈચ્છાઓથી તમને જે બધા વિચારો આવે છે, ઈચ્છાઓ ચલો છોડો, ઈચ્છાઓ વિચારો જે આવે છે કે ભાઈ આ ધનીને આ રીતે હું આજે ઠાર ધરાવું, આ બનાવીને આ બનાવીને, એ બધી જે તમને બધા વિચારો આવ્યા, એ વિચારોને તમે નાબૂદ કરો છો, તમે નાબૂદ કરો છો, એનો નાશ થાય છે. આપણી બુદ્ધિનો નાશ નથી થતો. એમ અહીંયા કે છે, અહીંયા એ કહેવા માંગે છે કે બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એ બ્રહ્માંડનો નાશ થાય છે. અક્ષર બ્રહ્મના વિચારોનો નિત્ય નયે નયે જે વિચાર આવે છે ને ખેલે છે, એ જે વિચારો છે એનો નાશ થાય છે. એમના અંતસ્કરણનો નાશ નથી થતો, એ તો સદા અખંડ છે. એ મંડળ હે સદા, એક બતા આપણે એ સમજાવી રહ્યા છે. એ મંડળ હે સદા जाए कहिए अक्षर, जाए कहिए अक्षर, जाहिर इत है, जाहिर इत थे देखिए, जाहिर इत थे देखिए, मीने बहार थे अंतर. હવે કે છે કે અહીં આગળ બેસીને તમે જાગૃત બુદ્ધિ અને તારતમ જ્ઞાનથી વિચાર કરીને તમે જો, અહીંયા બેઠા બેઠા તમે જુઓ, અહીંયા બેઠા બેઠા તમને આ જોવાનું મળે છે. અત્યાર સુધી આ સમજ ન હતી, હવે આપણને અહીંયા બેઠા બેઠા આપણને અહીંયા જોવાનું મળે છે. ક્યાં જોવાનું મળે છે? આપણી બુદ્ધિની અંદર, અને આપણી બુદ્ધિની અંદર જોવાનું મળે છે આ બધું. અને એને જ્યારે તમે ચિત્તમાં ચોક્કસ કરશો, જેમ અક્ષર બ્રહ્મે રાસ ક્યાં જોયો? તેમની બુદ્ધિની અંદર જોયો રાસ, બુદ્ધિની અંદર રાસ જોયો, અને બુદ્ધિની અંદર રાસ જોયા હતા એમને સમજ પડી આ તો ભાઈ બ્રહ્મલીલા છે, તો એમણે ચોક્કસ કરી દીધો. એમ અહીંયા બેઠા બેઠા જાગૃત બુદ્ધ અને તારતમ જ્ઞાનથી તમે આને જોઈ શકો છો. એ મંડળ હે સદા जाए कहिए अक्षर, जाहिर इत थे देखिए, इत थे मीन्स આ બ્રહ્માંડમાં બેઠા બેઠા તમે જોઈ શકો છો. એમ કે મીને બહાર થે અંતર, કે અંદર અને બહારથી
અંદર અને બહારથી. હવે અહીં લખ્યું છે કે મીને બહારથી અંતર મીન્સ બહારથી અને અંદરથી. તો બહારથી તમે જ્યારે જોશો તો આ કાળમાં એનું બ્રહ્માંડ તમને જોવાનું મળશે, અને અંદરથી જોશો તો યોગમાંનું બ્રહ્માંડ જોવાનું મળશે. અને એ બંને તમે શું કે સોનાથી તમે જો છો કે જાગૃત બુદ્ધિ અને તારતમ જ્ઞાનથી આપણને આ બધું જોઈ શકે છે. અહીંયા બેઠા બેઠા ઉત્પન્ન દેખી ઇનકી. હવે કે છે આપણને કે ઉત્પન્ન દેખી ઇનકી. આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ જ પણ જોઈ આપણે. તો એ ક્યાંથી જોઈ આપણે? બહારથી નથી જોઈ, પણ અંદરની આંખોથી જોઈ. એટલે કે છે બહાર અંદર, અંદરની આંખોથી. અને સોનાથી જોઈ? જાગૃત બુદ્ધ અને તારતમ જ્ઞાનથી આપણને આપણે જોઈ. એટલે ઉત્પન્ન દેખી ઇનકી ન અંતર રતિ રેખા, ન અંતર રતિ રેખા, સતવાસના અસત જીવ સબવિદ કહી વિવેક. ન અંતર રતિ રેખ. હવે અહીંયા થોડું સમજવા પ્રયત્ન કરો કે ઉત્પન્ન દેખી ઇનકી, કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ તો જોઈ, પણ ન અંતર રતિ રેખ, પરંતુ કે છે અક્ષરધામની એક રતિ પણ બદલાતી નથી એમ કે છે. હવે પ્રશ્ન અહીંયા છે કે અહીંયા આગળ કે છે કે ન અંતર રતિ રેખ, અક્ષરધામની એક કણ પણ બદલાતો નથી, તો કેમ? પ્રશ્ન છે આ. તો આનો જવાબ ફક્ત એક જ છે કે અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર રહે છે ખરા, અને પરમધામની અંદર આવ્યું છે. અને અક્ષર બ્રહ્મની જે લીલાઓ છે એ યોગમાયાના બ્રહ્માંડની અંદર આવી છે. હવે જે યોગમાયાના એટલે કહેવાનો મતલબ, આને હું સમજાવું તમને સારી રીતે. અહીંયા એક આનું સરસ ઉદાહરણ આપીને કે કોઈ ઓફિસર હોય, કોઈ ઓફિસર, ચલો પોલીસ ઓફિસરની વાત કરો, બીજા કોઈની નહીં, કારણ કે એ બધાને જલ્દી સમજ પડી જાય. એ ગમે એટલો ગુસ્સાવાળો હોય અથવા ગમે તેવો હોય, ટૂંકમાં કહેવાનો મતલબ, તો એની સત્તા ક્યાં છે? જ્યારે જોબ કરવા જાય ત્યારે ચોકીમાં હોય. ચોકીમાં બધું બદલ કરે, પણ ઘરે કશું, ઘરે આવે તો ઘરે બધું બદલાય ખરું? ઘરની અંદર આગુ પાછું થાય ખરું કશું? કેમ? કે એનું ઘર અને જોબ બંને જુદું જુદું છે. એટલે ઘરમાં કશો ફેરફાર નથી થતો કે ઘરની એક કણ પણ નથી બદલાતી, પણ જો જોબ કરે છે ત્યાં બધું ઉછલ પાછળ કરી નાખે છે, ત્યાં બધું ઉથલ પાછળ કરી નાખે છે. એમ અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મ ક્યાં રહે છે? તો પરમધામની અંદર રહે છે. અક્ષરધામની અંદર, પરમધામની અંદર અક્ષરધામ આવ્યું છે. સુંદર સાથ, પરમધામ જુદું નથી, પરમધામની અંદર અક્ષરધામ આવ્યું છે. આપણે બધા રંગમોહનમાં રહીએ છીએ, અક્ષરધામની અંદર રહે છે અને પરમધામની અંદર આવ્યું છે. હવે એમની લીલા ક્યાં છે? તો યોગમાના બ્રહ્માંડની અંદર. તો યોગમાના બ્રહ્માંડની અંદર ઉથલ પાથલ કરી નાખે છે. કઈ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, આ કરે છે તે કરે છે. એમ પોલીસ ઓફિસર એની જોબ પર બધું ઉથલ પાથલ કરી નાખે, પણ ઘરની અંદર એક રતિભર કશું આગુ પાછું થાય? એ આપણને સમજાવી રહ્યા છે કે ઉત્પન્ન દેખી ઇનકી ન અંતર રતિ રેખ, સતવાસના અસત જીવ, સતવાસના અસત જીવ સબવિદ કહી વિવેક. કે બ્રહ્મ સૃષ્ટિ સદા અખંડ છે, અને આ જીવ જે છે
એ હંમેશા નાશવંત છે. એમ કે જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. અને આની હકીકત છે આપણને જુદી જુદી રીતે બતાવી. સબવિધ કહી વિવેક, આની બધી હકીકત આપણને બતાવી. મીન્સ કે અહીંયા બેઠા બેઠા આપણને આ બધી સમજ પડી ગઈ. સતવાસનાની હકીકત પણ સમજ પડી ગઈ, અસત જીવની પણ હકીકત સમજ પડી ગઈ, આ બ્રહ્માંડ ઉત્પન્ન કેવી રીતે થાય છે એની પણ સમજ પડી ગઈ, અક્ષર બ્રહ્મ પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે એ પણ સમજ પડી ગઈ, યુગમાનું બ્રહ્માંડ પણ બનાવે ને મિટાવે છે એની પણ સમજ પડી ગઈ અહીંયા બેઠા બેઠા. અને આ બધી સમજ અંદર બહાર, અંદરની દ્રષ્ટિ જોશો મીન્સ અંદરના ચક્ષુ ખોલશો તો આ સમજ પડશે. અને બાહ્ય ચક્ષુથી આ બ્રહ્માંડ તમે જોવો છો કે નામ છે એનો નાશ છે, આ બ્રહ્માંડનો પણ લય થાય છે એ પણ સમજ છે. પણ અક્ષર બ્રહ્મ જે આ બ્રહ્માંડ બનાવે ને મિટાવે છે એનો લય છે. પણ એમનું જે ઘર છે એની અંદર રતિ રેત પણ થોડો પણ અસર નથી થઈ, એટલે થોડો પણ નાશ નથી થતો એનો, અક્ષરધામનો. એમાં કશું બદલાતું નથી, જે બદલાય છે એ અહીંયા બદલાઈ રહ્યું છે. એવું એના બ્રહ્માંડમાં બદલાઈ રહ્યું છે, કાળમાં એના બ્રહ્માંડમાં બદલાઈ રહ્યું છે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ. ઉત્પન્ન દેખી ઇનકી ન અંતર રતિ રેખા, સતવાસના અસત જીવ, સતવાસના અસત જીવ, સબવિધ કહી વિવેક, સબવિધ કહી વિવેક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.